એસ્ટેટમાં થતા આ 4 સ્કેમ જે તમારા લાખો રૂપિયા બચાવી શકે છે, અને એ લાખો રૂપિયા બચાવવા માટે આ રીલને લાસ્ટ સુધી જોજો. સ્કેમ નંબર 1, ફ્યુચર માટેના ખોટા પ્રોમિસીસ. અહીંયા આ રોડ આવશે, અહીંયા મેટ્રો આવશે, નેક્સ્ટ યરમાં આ એરિયા ડેવલપમેન્ટ ઝોન બનશે. એજન્ટ્સ આવા ખોટા પ્રોમિસીસ કરી દેતા હોય છે કે આ તમારું ડેવલપમેન્ટ ઝોન બનશે, કેમ કે ખોટું બ્રોકરેજ અને પૈસા લેવા માટે અને પોતાની પ્રોપર્ટીને સેલ કરવા માટે. સ્કેમ નંબર 2, એક જ પ્રોપર્ટી ઘણા લોકોને સેલ કરી દેવી. ઘણીવાર એજન્ટ્સ એવું કરતા હોય છે કે એક જ પ્રોપર્ટીનું ટોકન લેવા માટે એ 2-3 લોકોને બતાવી દેતા હોય છે અને 2-3 લોકો જોડેથી ટોકન પણ લઈ લેતા હોય છે. કેમ કે એમને એવું હોય છે કે આ બાયર્સ ડન નહીં થાય તો પેલો તો થઈ જશે ને. અને જ્યારે ડીલ ફાઇનલ થાય ત્યારે ખબર પડે આનું ટોકન 2-3 જગ્યાએથી ઓલરેડી અપાયેલું છે. સ્કેમ નંબર 3, વર્બલ કમિટમેન્ટ્સ. એટલે કે જ્યારે બી બાયર્સ કોઈ એજન્ટ જોડેથી ઘર લેવા જાય છે ત્યારે તેને ખોટા કમિટમેન્ટ્સ આપે છે કે હા, તમે જે ભાવમાં પરચેસ કરી રહ્યા છો પ્રોપર્ટી એમાં બધું જ ઇન્ક્લુડેડ છે. પણ જ્યારે પોઝેશન હાથમાં આવે છે કે ઘરની ફાઇનલ ડીલ, ઘરની ચાવી જ્યારે હાથમાં આવે છે ત્યારે પાછળથી ખબર પડે છે કે અમુક પેમેન્ટ જે છે એ કરવાના હજી બી બાકી જ છે. સ્કેમ નંબર 4, ડિસ્કાઉન્ટના ખોટા પ્રોમિસીસ અને ટોકન ટાઈમે ભાવ એક્ઝેક્ટ સેમ. બાયર્સ જ્યારે એજન્ટ સાથે ઘર જોવા જાય છે ત્યારે એજન્ટ બાયર્સને એવું કહે છે કે તમને હું ઘર આટલા ડિસ્કાઉન્ટમાં તો અપાવી જ દઈશ, પાક્કું જ છે, ચલો ડીલ ફાઇનલ કરી જ દઈએ. અને બાયર પ્રેશરમાં આવીને ડીલ ફાઇનલ કરી દે છે અને ટોકન આપી દે છે. પણ લાસ્ટમાં ખબર પડે છે કે ડિસ્કાઉન્ટ તો કશું મળ્યું જ નથી અને સેમ પ્રાઇસમાં જ ડીલ ક્લોઝ થાય છે. પછી બાયરને રિયલાઇઝ થાય છે કે ડીલ અલગ હતી અને ડીલની વાત કરવી બંને વસ્તુ અલગ છે. અમદાવાદમાં ઓપોર્ચ્યુનિટીઝ તો ઘણી બધી છે, પણ એક સાચા ગાઈડન્સ વગર પ્રોપર્ટી પરચેસ કરવી એક સૌથી મોટું રિસ્કી ડિસિઝન છે. એટલે બ્લેકબુક રિયાલિટી એક ટ્રસ્ટેડ રિયલ એસ્ટેટ પાર્ટનર છે જે તમને સાચું ગાઈડન્સ આપશે અને તમારી રિક્વાયરમેન્ટ્સ પ્રમાણે તમને બેસ્ટ પ્રોપર્ટી ડીલ્સ અપાવશે. બેસ્ટ પ્રોપર્ટી ડીલ્સ માટે આજે જ ફોલો કરો બ્લેકબુક રિયાલિટીને. થેન્ક યુ.